અહીંયા પ્રીતિએ બધું કટિંગ કરીને રાખી દીધું હે આમાં શું શું કહી દો તો એકવાર જેમ આપણે ગલીએ ગલીએ અહીંયા ગાંઠિયા અને ફાફડા મળે એમ બંગાળમાં ગલીએ ને ગલીએ ઝાલમુડી મળે અટાણે મેનલી યુટ્યુબના ઇન્કમ ઉપર છે તો ધીરે ધીરે બધું ગ્રોથ થશે બોલો તો તો સ્વાગત છે બધાનું પાછા અમારા એક નવા વ્લોગમાં પપ્પા બધાને કહી દો જય દ્વારકાથી જય દ્વારકાથી બેઠા છો કઈ કેરીની વાતો કરી છે એની વાતો પપ્પા કેરી કહું ભડકે ભરે છે હા કેટલી મોંઘી 150 રૂપિયા કિલો 200 ની કિલો જો. હવે કિલામાં 500 આવે તો એ કઈ થાય નહીં હવે કઈ થાય નહીં 500 રૂપિયા કેરી લ્યો બધે ઘરમાં હોય ને થાય 500 800 કેરી લઈ કે જેમ તેમ મોંઘવારી એટલે કોઈ સામાન્ય માણસ નો ખાય શકે હા નબળી પરિસ્થિતિનો માણસ નો ખાય શકે એને કેરી ચાખવી હોય તો વિચાર કરો એને સાચવી રીતે વિચાર કરવો પડે મોદી સરકારને કે મોંઘવારી ઓછી કરો હા બરોબર કરવું ખરી તો આ બગીચા સરકાર ઉપર હોય હું કામ ન હોય ગરીબ માણસ શું ખાય બગીચા વાળા શું વધારે મોંઘાઈ મોદી સાહેબ જ વધારે ને કોઈ બીજો વધારે તો ઈ નેતા હોય એના ઉપર બધું હોય તો એને મોંઘવારી હટાવવી જોઈએ ને એને જ હટાવવાની હોય ને એ જ હટાવે લે બગીચા વાળાને અહીંયા મમ્મી પપ્પા બાંધે છે મોંઘવારી વધી ગઈ એટલા માટે ઈ તો બરોબર છે ને આમાં એવું છે બગીચા વાળા છે એ પાણીનું જતન એ ભાવ બગીચા કોઈ વાળાનું કાંઈ ન આવે સરકારનું જ આવે સરકાર છે બગીચા વાળા થોડો કેવા જાય કે ભાઈ તમે સસ્તી મોંઘાઈ હોય કરો તો પછી બગીચા વાળા શું કરે બગીચા વાળા સરકાર છે બગીચા વાળા થોડો કેવા છે ભાઈ તમે સસ્તી સોનાનો ભાવ એટલો છેડો તો ઈ સરકાર કઈ હકે ને કે એટલું બધી ન હોય કોનો લેવો જ લે ને કાઈ નહીં ઈ પૈસા વાળા નહીં આપણે બધું જેવા મોંઘું છે કોઈ વસ્તુ સસ્તી નથી સોનાની વાત મૂકી દે હા ઈ વાત કરો માં સોનાની વાત કરી માં બીજી વાત કરી ઈ એનું બધાયમાં- નામ લ્યો માં સોને કા બધાયમાં મોદી નામ સરકાર મત લેવા આવે. હા હું કયો પપ્પા કહું સોના તો એનાથી તો રડી જાય પણ હા. પેટમાં જોઈએ એમાં ન રડે ખાવા તો જો હે હા ખાવા તો જોઈએ મોંઘું હોય કે મોંઘું હોય આપણે પ્રીતિને પૂછીએ આ મોંઘવારી વિશે ચર્ચા ચાલે શું કહેવા માંગશો તમે सही है क्या सही है એ મોંઘવારી बढ़ गई वो मैं ऑडियंस सुन रही हूँ डिबेट अच्छा न्यूज़ बट चैनल में होता है ना जैसे नहीं ऐसा मम्मी એમ કહે છે કે મોંઘવારી સરકાર વધારે ને પપ્પા કહે હવે સરકાર થોડી મોંઘવારી વધારે આ કેરી ના સરકાર એટલે શું છે પપ્પા કહે છે કે સરકાર થોડો કઈ કેરીનો ભાવ વધારે કેરી મોંઘી થઈ ગઈ એટલે તો આપણે તમે શું કહેવા માંગશો આ બાબતે કોણે ભાવ વધાર્યો मुझे कोई कमेंट नहीं देना ઈ બગીચા વાળા ખેડૂત ને એને પોહાય તો અમુક સસ્તું દઈ દે અમુક મોંઘું હોય એટલે મોંઘી રહેશે એટલે પછી એમાં એવું છે જે લેનાર છે એ માનો કે 5 લાખનો બગીચો લીધો હવે એને 5 લાખ તો પૂરા કરવા અને એમાં જો વાવાઝોડા ઉપડ્યા તો એ બગીચો રાખનાર ને હાવ નાય નાખવા તો એને બીજા ટીકડા પીવા હા એને તો 5 લાખ વ્યાજે બીજા લઈને રાખ્યો હોય બગીચો ઘણાય આપઘાત કર્યું. હા ઘણા બીજા કોઈ પછી આમાં એને કઈ હાલે નહીં ને એમ બસ સરકારે શું કરે બધે મોંઘવારીમાં તો સરકાર જ કરે આ ખેડૂત છે તો આ આપણે અનાજ ખાઈએ છીએ હા ખેડૂત છે તો આપણે અનાજ ખાઈએ બીજાને એવું છે બધું હાલો તો મમ્મી શું જમવામાં છે અત્યારે જમવામાં તો દૂધીનું શાક બનાવ્યું. આપણે નથી ખાવું કઈ હા? આજે કઈક એક આઈટમ બનવાની છે એ એ બને આઈટમ બનાવી આઈટમ બને તે અત્યારે તો થોડુંક ટેકો પાણી પીવે એટલું લઈ લે બનશે કે નહીં सभी बनेगा सभी जो बनेगा डिमांड हो वो એ પછી નિરાશે બને ऐसे डिमांड तो ऐसा भी आ रहा है कि बंगाल की मिठाई बनाओ तो बन सकता वो बन सकता है क्या बन सकता है घर पे है सभी बन सकता હાલો તો અમારા વિડીયોમાં આજે જાલમુડી જોવા મળશે ને બહુ જલ્દી રસગુલ્લા જોવા મળશે રેડી પાકું ને પ્રોમિસ પપ્પા ચણા લઈને આવી ગયા તો પપ્પાને ચણા લેવા મોકલા હતા કારણ કે અત્યારે હવે અમે ફાઇનલી બનાવશું है झालमुड़ी હાલો હવે જાલમુડી બનાવની તો હવે તમને આખી રેસીપી પ્રીતિ બતાવશે આજના બ્લોગમાં કરી સ્ટાર્ટ અને અહીંયા જો પ્રીતિ આડાવડો અમારે ઘરમાં વસ્તુ થઈ ગઈ તો ગોતી ગોતીને અહીંયા જાલમુડીનો મસાલો બનાવવાની તૈયારી છે તો આમાં તમે શું નાખ્યું હે जीरा और इलायची धनिया ऐसे साबुत धनिया नहीं है तो चलेगा સાબુત ધનિયા નથી મમ્મી ચાલશે ચાલો બધા આવી જાઓ હવે અમે જઈએ છીએ પાછળ જાલમુડી બનાવવા અહીંયા બધી પ્રિપરેશન થઈ ગઈ છે તો બધી આઈટમ આવી ગઈ તો અહીંયા અમે બધી વસ્તુ રેડી રાખીએ તો હવે ફટાફટથી પ્રીતિ બનાવી નાખે
હાલો મમ્મી તમારે ઝાલમુડી ખાવી કે નહીં? ખાવાની જોઈને પ્રીતિ બનાવે એટલે પપ્પા તમે શું કહેવા માંગશો? આ ઝાલમુડીમાં તો કોઈ જાદુ ટોના છે કે ઈશ્વર જાણે કે આપણે તો સાખી તો ખરા આ અનુભવ તો થાય કે હા આ બંગાળની ઝાલમુડી છે કેવી હા એમ આપણે ગુજરાતમાં તો ક્યાંય છે નહીં હા. આવી ઝાલમુડીનું નામ તો આ પ્રીતિપા પહેલી વાર સુન્યું. તો અહીંયા ફૂલ તૈયારી થઈ ગઈ ઝાલમુડી બનાવવાની. અહીંયા મમ્મીએ ચણા બાફી નાખ્યા અને બટેટા મમ્મી હમણાં બફાયા ને. અને જો અહીંયા આ બધી રો વસ્તુ એમાં જે મમરા છે जिसको मुरमुरा जिसको बंगाल में बोलते हैं मूढ़ी। यस. અને આ પ્રીતિએ મસાલો બનાવ્યો. પછી અહીંયા હજી બધી અહીંયા ડુંગળી કપા છે, खीरा कपा છે. यहाँ पे मेरे घर पे ये रेगुलर होता है तो ये सब रेडी रहता है और यहाँ पे तो फॉर द फर्स्ट टाइम तो मेहनत थोड़ा ज़्यादा लग रहा है. રોશની બેટા ઝાલમુડી ખાવી કે નહીં? हाँ હવે અહીંયા પ્રીતિ જ કહેશે આપને કે ઝાલમુડીમાં શું શું આવે. हम तो दे रहे खीरा, प्याज, कच्चा मिर्ची, ग्रीन चिली, धनिया पत्ता, फिर मूंगफली और जो भाजा मसाला बोलते हैं वो नेसेसरी है और प्लस सरसों का तेल. પપ્પા જો અહીંયા ઝાલમુડી બને છે. હે ઝાલમુડી બને છે. ઝાલમુડી હા આપણે તો ઝાલમુડી ને તો આપણે પૈસા 5 રૂપિયા હોય ને આપણે મૂડી કહી એને ઝાલમુડી કહી. આ જમવાની ઝાલમુડી નું તો અનુભવ નહીં આપણે. આપણા દીકરાના દીકરા હોય એને આપણે મૂડી કહીએ પણ અમારે તો આ જ મૂડી છે. હા પણ આ અમે મૂડી એને મૂડી કીધી અને આ ઝાલ મૂડી હોય ઈ તો અમને ખબર ય નહોતી. બંગાળમાં જ આ મમરાને મૂડી કહેવાય. હા તો અહીંયા પ્રીતિ કાપે છે કાકડી અને આ પ્રોપર આ ઝાલમુડી બનવાની. જેમ આપણે ગલીએ ગલીએ અહીંયા ગાંઠિયાના ફાફડા મળે એમ બંગાળમાં ગલીએ ને ગલીએ ઝાલમુડી મળે. અહીંયા બધા બે સબરેથી બેસી ગયા છો. જોવો તો વાટ જોવો છો ને કઈ બનશે. ઓલા ખજૂરે ને તો ભજીયાનું આમંત્રણ દીધું કે ભજીયા ખાવા આવજો. હા ઓલા બીજા વાટ જોઈ જોઈને થાકી ગયા પણ ભજીયો ન બન્યો. तो इसका नाम ही है झाल मुड़ी, इसीलिए झाल मीन्स तीखा, मुड़ी मीन्स ममरा. तो इसमें तीखा मिर्ची ग्रीन चिली देना बहुत ही ज़रूरी है. તો અહીંયા પ્રીતિએ બધું કટિંગ કરીને રાખી દીધું છે. આમાં શું શું છે કહી દો તો એકવાર. नारियल, खीरा, प्याज, धनिया पत्ता, तीखी मिर्ची, नींबू, मूंगफली और आलू, बॉयल आलू और चना उधर बफ रहा है, બોઇલ હોરા બફાઈ રહ્યું છે. બફાઈ રહ્યું છે. શું થયું પપ્પા? આ ઝાલમુડી તો મોંઘી પડે આમાં જાજી તો આઈટમ આવે છે. અને 10 રૂપિયાની જ વેચવાની. હા અને આમાં અમુક વસ્તુ તો આપણે ભૂલી જાય. આમાં આવતી અમુક વસ્તુ તો ભૂલી જાય. જાજી ના આમાં આવે છે મિર્ચી આવે, નારિયેલ આવે, ઓલા સરસુકા તેલ આવે. આમાં કઈ જેમ તેમ આઈટમ આવે બટાટા ચણા. पापा बोल रहे कि इसमें आइटम बहुत आती है. अभी तो चाहे और भी रख सकते हैं, जैसे टमाटर हो गया, फिर गाजर, मतलब जितना आप लोगों को पसंद है वो डाल सकते हैं. ये तो शॉर्टकट. पप्पा કહી શકે હજી તો वो શું છે? ઓછું છે આમાં મગફળી આવી હોતે વધુ શું આવે. प्याज, बेसिकली सब कुछ प्याज, खीरा, बस ये नहीं देना, ये साइड में रखना है. હા बाकी आलू एक एक करके. તો અહીંયા બધું પ્રીતિ હવે મિક્સ કરી દીધું હે. પણ આ જે નારિયેલ છે એ માથે રાખવાનું. फिर ये मूंगफली. તો અહીંયા અમારી ઝાલમુડી બનીને રેડી થઈ ગઈ ને હવે મોઢામાં પાણી પણ આવી ગયું છે તો જલ્દી આપી દે. કેમ છે મમ્મી? પપ્પા કેમ? બહુ અસલ બની. બેટા ગમ્યું કે નહીં? તો આ પ્રીતિ જેન્યુઅલ રિવ્યુ આપશે કેવું લાગ્યું ઝાલમુડી ખાઈને? अच्छा था बट ये ऑथेंटिक जैसा फील नहीं आया. ટૂંકમાં ઝાલમુડી તો બની પણ બધી વસ્તુ રીજન ટુ રીજન મેટર કરે. હવે આમાં તમે વિચારો મુરમુરા, મમરા, મૂડી એ શું કહેવાય પણ એ વસ્તુ જ મેટર કરે પણ ટૂંકમાં ચલેગા. हाँ चलेगा, मतलब जिन्होंने कभी नहीं खाया वो एक इसका ले सकते हैं एक्सपीरियंस कि कैसा बनता और ये स्नैक टाइप में ये आप ऐड कर सकते हैं. है. हेल्दी ऑप्शन है. હેલ્ધી ઓપ્શન હે. અને આજની મેં કમેન્ટ પણ વાંચી કે એમાં ઘણા બધા કમેન્ટ્સ કરે કે તમે ટાઇલ્સ પણ લગાવી લેજો અને કલર કરજો. લગાડવી કે નહીં મમ્મી? લગાડવી જોઈએ ને. બધું થાય ટૂંકમાં બધું મસ્ત કરી દઈશ પણ ટૂંકમાં હું થોડુંક ટાઈમ લાગશે. ધીરે ધીરે થશે કારણ કે ઇન્કમ સોર્સ થોડા લિમિટેડ હોય એટલે ફટાફટ તો ન થઈ જાય, ધીરે ધીરે થશે. અને ટુ બી ઓનેસ્ટ કહું તો અમે જે ઇન્સ્ટાગ્રામમાં તો અત્યારે તો અમે ફૂલ્લી ડિપેન્ડ છે યુટ્યુબ ને ઇન્કમ ઉપર કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ઝીરો ઇન્કમ છે. અમે પ્રમોશન
એમાં આવે છે પણ એ કેવા આવે એકદમ ફ્રોડ વાળા જ આવે, એટલે હું નથી જ કરતો. જેન્યુઅન આવે. અમે અત્યાર સુધીમાં અમે ખાલી 2 જ પ્રમોશન કર્યા છે. ઇન્સ્ટાગ્રામની જો વાત કરું ને તો એમાં કેવું વસ્તુ આવતું હોય કે એમાં પ્રમોશન તો આવતા જ હોય ઇન્ક્વાયરી, પણ શું ફાયદો ઉઠાવવાનો વધુ આવતા હોય કે બટર કોલાબ જેને કહેવાય કે અમે તમને 200-300 ની વસ્તુ આપી દઈ, તમે અમારું પ્રમોશન કરી દો. અને પ્રમોશન પણ એ કેવું કે એ फेक હોય, टूंकમાં ये जो प्रोडक्ट હોય ये जेन्युइन न હોય. અને જો बटर कोलाब આવે અને બીજી વસ્તુ डिमांड भी रहता है ना, जैसे एक रिसेंट आया था लिपस्टिक का, लिपस्टिक का प्राइस था 150 रुपए और उनको एक मंथ का एड वो भी हाँ डिमांड. हाँ પછી ડિમાન્ડ એવી બહુ યુઝ કરવાનું જે માઇન્ડસેટ થી અપ્રોચ કરે એટલે હું નથી કરતા. ને બીજી વસ્તુ કે રિસન્ટલી હજી એડ હોય ને એ ટૂંકમાં એક એજન્સી થ્રુ આપને અપ્રોચ કરે. તો કાલે મારી યાર શું થયું, કાલે એક મેલ આવ્યો, પછી એમાં કોન્ટેક્ટ નંબર માંગ્યા, પછી કોન્ટેક્ટ નંબર મેં શેર કર્યા. એજન્સી થ્રુ આવેલું અને એ શું આ ફ્રોડ સ્કેમ વાળું. અને એ એપનું નામ હતું કે ધની પ્લસ કરીને, ધની પ્લસ જ હતું. હા ધની પ્લસ કરીને હતું. અને એટલે એને વાત કરી પછી કીધું કે આ એપ તો તમે કઈ ગેમલિંગ ટાઈપનું છે ને. નહીં ગેમલિંગ છે જ નહીં, આ એવું કઈ છે જ નહીં. તમે ખુદ જોઈને તમે ખુદ જોઈ લ્યો. એટલે પછી આઈફોનમાં તો નહોતું, એન્ડ્રોઈડમાં જે અવેલેબલ હતું. મેં પ્લે સ્ટોરમાં એ એપ અવેલેબલ છે, એમાં મેં જોયું. એમાં એક બોનસ આપે, એનાથી ખાલી સ્પિન કરવાનું, તમે પૈસા જીતો. 500 રૂપિયા થાય એટલે તમારા વિડ્રો થાય. પણ એ 500 રૂપિયા તમારા પહોંચવા જ ન દે. તમે 50 રૂપિયા 100 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા નાખ્યા કરો અને પછી હું તમને 500 ની આજુબાજુ લઈ આવે, પછી પાછા માઇનસ કરી દે. એટલે એટલું આ લેવલનું સ્કેમ હતું એ. અને પણ એ પૈસા દેવા માટે તૈયાર હતો, પણ મેં ન કર્યું એવું કે ટોટલી સ્કેમ વસ્તુ. ટૂંકમાં ટોટલી સ્કેમ વસ્તુ. આવું નથી, આવું કરવાનું ટાળું હું. અટાણે મેનલી યુટ્યુબના ઇન્કમ ઉપર છે, તો ધીરે ધીરે બધું ગ્રોથ થશે. ધીરે ધીરે ઘરનું પણ રિનોવેશન ચાલતું રહેશે. ટૂંકમાં હું અને પ્રીત જ અત્યારે બધું મેનેજ કરી, પછી એમાં 1-2 પાછા EMI પણ હોય અને ઘણી બધી વસ્તુ જો કે હોય જ, એટલે ધીરે ધીરે બધું થશે સારું. આ ડેઈલી ની અમારી અહીંયા બેઠક છે. હું, રોશની અને કાકી અમે ત્રણેય અહીંયા બેઠા હોય. હવે લેસન કરી છે અને બાકી સબ ઊભા રહી છે. શું કરે છે બધાય? ઊભા રહી છે. ઊભા છે એમ. ઊભા છે. અમુક ઊભા છે ને અમુક બેઠા છે. તો જમવાનું તૈયાર થઈ ગયું? શું આ જમવામાં? હા ગુવાર. गलका. એ ગુવાર ઓર ગલકા में કન્ફ્યુઝન હે ને. હાલો તો જમવા બેસી જાઉં ને. પપ્પા હું હવે તમે જોઉં છો આ ઘરનું કામમાં હું બાકી હવે? કાંઈ નહીં, હવારે મેં એમ પરિણામ કર્યું કે હવારે રોગી મારી દે. રોગી મારવી ને? આમાં માર દે, આમાં પછી કુટી તો એ ઓલો આશે મારી દે. નહીં આથી સાટા નહીં ઉડે. ઈ ના ભાંચે ને તો ઘડીક વાર આનું કઈક રાખી દે. જો અહીંયા દાદા દીકરીને ખીજાય છે કે અચાનક બેન મોબાઈલ જોતી હતી. હવે આ જમવાનું તૈયારી થાય તો બેને સોપડો હાથમાં લીધો. એટલે માણસને એમ લાગે કે આ તો બહુ એજ્યુકેશન. देखो 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 ऐसे ऐसे. આ જમવાનું તો ઠીક, પણ સાચું કહી ને તો ભૂખ ન લાગી. પણ હમણાં ખાધું ને. જાલમુડી એટલી બધી ખાઈ લીધી, ભૂખ નથી તો શું કરીશું? થોડું થોડું ખાઈ લે. થોડું થોડું ખાઈ, બોલો તો. થોડું થોડું ખાઈ લી પછી પૂરો. પછી પાછું મોડું મોડું ખાઈ શું કીધું મમ્મી? લે. કે થોડું થોડું આને ખાઈ લીધી એની વાત હશે ને. હા હા પણ હું નો સમજો, મુझे नहीं समझ आया. योर प्रॉब्लम सब समझ रहे हैं. થોડું થોડું જમી લઈ એમ. हाँ થોડા ઘણી જગ્યા તો હોય ને એમ. હા એટલે થોડું થોડું જમી લઈ. बस तुम नहीं समझ पा रहे. પણ આવી ગુજરાતી હું પહેલી વાર સાંભળું. પપ્પા આવું તમે કોઈ સાંભળ્યું ગુજરાતી? ગુજરાતી આપણે બોલતા હોય ને થોડું થોડું જમી લઈએ. આપણે નથી કે ગણાઈને આગ્રહ કરતા ભાઈ થોડુંક તો જમી લ્યો. હાલો હાલો. મહેમાન અમુક ન મહેમાન આ પ્રીતિ અડધી કરે તમે આખી સમજી જાવ એમ. હા હે મમ્મી? મહેમાન ફૂલાતા ન હોય ને, ના આવે નહીં નહીં. પછી બે હિસ્સા તો હોય જ. હિસ્સા તો હોય જ. તો ભાવ હોય ને માલ ભર્યું કે ના ના હિસ્સા તો હોય પછી બેસી જાય ભાઈ થોડુંક તો થોડુંક. अब समझे यहाँ पापा क्या बोल रहे हैं? क्या बताओ? फॉर्मेलिटी की नहीं नहीं हम तो खा के आए नहीं नहीं. હા જો એને બધી હવે ખબર પડે. હાલો તો હવે જમવા બેસી જાય, બીજું તો હું. પણ અત્યારે પપ્પાને મજા નથી આવતી. ધ રીઝન ઇઝ ફેન. પંખા વિના પપ્પાને નો મેળ આવે. ચાલ પપ્પા બે એટલે સીધી સાફ તો બહાર. બે હે? એટલે સીધી. पंखा बिना मेल ना आवे, मेल.
હા સાંભળો તો હું પંખો બિના મેર ના આવે. અમારી રોશનીને નેલ્સનો બહુ શોખ